Allahu 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 Allah Allahu 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 Allah Allahu 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 Allah. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم مصطفى محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. اللهم عجل وليك الفرج. अज़ीज़ो दोस्तों, वडीलों, भाइयों, बहनों, बच्चाओं, अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. मौजू આપણો ચાલી રહ્યો છે જે હુકુકના બારામાં, એકબીજાના હક્કો જે આપણા પર વાજિબ કરવામાં આવ્યા છે, કે જે આપણા ચોથા ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામે બયાન ફરમાવ્યું છે, અને લગભગ 52 હક જે છે એ ઇમામે બયાન ફરમાવે છે. એમાંથી સૌથી મોટો હક જે બયાન કરવામાં આવ્યો છે એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો હક છે, કે જેમાં ઇમામે ફરમાવ્યું છે કે અલ્લાહનો સૌથી મોટો હક એ છે કે અલ્લાહના સિવાય બીજા કોઈની બી ઇબાદત કરવામાં ના આવે અને એમાં શરીક બનાવવામાં ના આવે, અને ખુલુસ સાથે અલ્લાહની ઇબાદત કરો. પછી ઇમામે નફ્સના બારામાં હુકુકમાં બયાન કર્યું છે. એના પછી ઇમામે ઝબાનના બારામાં, એના પછી કાનના બારામાં, અને એના પછી આંખના બારામાં આ હક બયાન કરવામાં આવ્યું છે. આના પહેલાંના દર્સના અંદર તમારા સમક્ષ, તમારા સામે આંખના બારામાં હક બયાન કરવામાં આવી રહ્યો છે, કે આંખનો હક આપણા ગરદન ઉપર, આપણા ઉપર શું રાખવામાં આવ્યો છે. તો બયાન કરવામાં આવે છે કે અમ્મા હક્કુ બસરિકા ફગઝ્ઝહુ અમ્મા લા યહિલ્લુ, કે આંખનો હક તમારા ઉપર એ રાખવામાં આવ્યો છે કે તમે ખુદાવંદ આલમે જે હલાલ નથી કરી એનાથી આંખને જોવાથી રોકવામાં આવે. એ સૌથી મોટો હક છે. અને આંખથી ઇબરત હાસિલ, એ વસ્તુને જોઈને તમે ઇબરત હાસિલ કરો જે ખુદાવંદ આલમે આપણા માટે હલાલ કરી છે, એને જોઈને ઇબરત હાસિલ કરવામાં આવે, અને આંખથી જોઈને ઇલ્મ હાસિલ કરવામાં આવે, કેમ કે આંખ જે છે ઇબરત હાસિલ કરવા માટે આપણે દેવામાં આવી છે. તો દોસ્તો, આંખ જે છે એ ઇબરત હાસિલ કરવા માટે છે. અને આના પહેલાંના દર્સના અંદર જે બયાન કરવામાં આવ્યું હતું કે આપણે કેવી રીતે આપણા પોતાના આપને જોઈએ, અને આપણી ખિલકતને આપણે જોઈએ, કે ખુદાવંદ આલમે આપણને કઈ વસ્તુથી આપણને પેદા કર્યો છે. તો આપણે જોઈએ કે ખુદાવંદ આલમે આપણને કઈ વસ્તુથી પેદા કરીને આ દુનિયામાં આપણને મોકલાવ્યો છે. આપણને ખબર પડે છે કે ખુદાવંદ આલમ પોતે કુરાન મજીદના અંદર ઇરશાદ ફરમાવે છે, ફલયન્ઝુર ઇન્સાન મિમ્મા ખુલક, કે ઇન્સાન પોતે જરાક નજર કરે, જરાક જોએ ઇન્સાન કે એને કઈ વસ્તુથી બનાવવામાં આવ્યો છે, કઈ વસ્તુથી ખલ્ક કરવામાં આવે છે. ખુલિકા મિન માઇન દાફિક, કે એને એક પાણીથી પેદા કરવામાં આવે છે, એક નજીસ પાણીથી એને પેદા કરે, નજીસ એક ટીપાથી એને પેદા કરવામાં આવ્યો છે. તો કઈ વસ્તુ પર આપણે ઇન્સાન ગુરુર અને ફકર કરે છે? એક નજીસ ટીપાથી. આ હદીસને પહેલે બી તમારા સમક્ષ બયાન કર્યો હતો કે આપણા પહેલા ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ બયાન કરે છે કે ઇન્સાન તું કઈ વસ્તુ પર ગુરૂર કરે છે, કે તને એક નજીસ વસ્તુથી પેદા કરવામાં આવ્યો છે, એક નજીસ ટીપાથી પેદા કરવામાં આવ્યો છે, અને જ્યારે તું મરી જઈશ તો બી તું એક નજીસ હોઈશ. તો તું કઈ વસ્તુ પર ગુરૂર અને ફકર અને તકબ્બુર કર્યું છે આ દુનિયામાં આવીને? દોસ્તો, આપણે વિચાર કરીએ કે આ દુનિયાના અંદર આપણને જે પેદા કરવામાં છે, કેટલી મુખ્તસર જિંદગીના અંદર આપણને આ દુનિયામાં રાખવામાં આવી છે, અને આખિરતની જિંદગી જે છે એ કેટલી બધી વધારે, કેટલા લાખો વર્ષ આપણને, મિલિયન વર્ષ આપણને વहाँ પર એ દુનિયાના અંદર, આખિરતના અંદર આપણને રહેવાનું છે. દોસ્તો, હદીસના અંદર બયાન કરવામાં આવે છે કે દુનિયામાં તમે એટલું જ હાસિલ કરો કે જેટલું તમને આ દુનિયામાં તમને રહેવું છે, અને આખિરત માટે એટલું તમે કામ કરો, એટલું હાસિલ કરો કે જેટલું તમને આખિરતના અંદર રહેવું છે. તો દોસ્તો, આપણે આ દુનિયા અંદર મુખ્તસર વખતના અંદર આવ્યા છે,
એક ઝાકિર અને એક આલિમે બહેતરીન એક એક્ઝામ્પલ, એક બહેતરીન એક દાખલો, એક નમૂનો બયાન કર્યો હતો કે ઇન્સાન ફિક્ર કરે. ઇન્સાન જ્યારે નમાઝ પડે છે તો એ ગૌર ફિક્ર કરે નમાઝના અંદર. જ્યારે સૂર અલહમ્દ પડી રહ્યો છે તો ગૌર ફિક્ર કરે, કુલ હુ અલ્લાહ યા બીજો સૂરો પડી રહ્યો છે તો ગૌર ફિક્ર કરે, રૂકુમાં જાય તો, અને ખાસ કરીને સજદાના બારામાં બયાન કર્યો. તમારા સમક્ષ એ વસ્તુ બયાન કરવા માંગી રહ્યો છું કે સજદામાં જ્યારે ઇન્સાન જાય છે તો પહેલાં સજદામાં જાય તો વિચાર કરે કે ખુદાવંદે આલમ મને આ જ માટીથી પેદા કર્યો છે. અને પછી આપણે પહેલાં સજદામાંથી માથું ઉપાડે છે, પછી આપણે કહે છે અસ્તાગફિરુલ્લાહ રબ્બી વ અતૂબુ ઇલૈહ, પછી પાછા બીજા સજદામાં જાય છે. તો એ વખતે ઇન્સાન પાછો ગૌર ફિકર કરે કે મને આ જ માટીના અંદર પાછું જવાનું છે. આ જ માટીથી પેદા કર્યો છે. બીજા સજદામાં વિચાર કરે કે મને આ જ માટીના અંદર જવાનું છે. એ દરમિયાની જિંદગી જે આપણે અસ્તાગફિરુલ્લાહ રબ્બી વ અતૂબુ ઇલૈહ જે બોલવા માટે આપણે બેઠા છે, એ દરમિયાન સમજી લો કે એ આપણી દરમિયાની જિંદગી છે. એટલે માટીથી પેદા કરવામાં આવ્યું, માટીમાં જ ફરીથી આપણે જવાનું છે. દરમિયાનમાં આપણે ફક્ત કેટલી સેકન્ડ માટે, કેટલી મિનિટ માટે આપણે બેઠા છે, કેટલી સેકન્ડ માટે આપણે બેઠા છે. વિચાર કરે કે આ દુનિયાની જિંદગી જે છે એ આટલા વખતની છે. ક્યારે આંખ બંધ થઈ જશે આપણને ખબર નહીં પડે. અને ઇન્સાન જે છે એ એટલો ફખર કરે છે. અને આપણે વિચાર કરીએ કે ઇન્સાન જ્યારે 1 વર્ષનો થાય છે તો મા બાપ એને ખુશીના અંદર એને જન્મદિવસ, એનો બર્થડે મનાવતા હોય છે. 2 વર્ષનો થાય છે તો મનાવવામાં આવે, 3 વર્ષનો થાય છે મનાવવામાં આવે. પણ અફસોસ એ છે કે જ્યારે મોટા થઈ જાય છે તો બી આપણે મનાવે છે. 40 વર્ષના, 50 વર્ષના, 60 વર્ષના, તો બી કેટલાક લોકો એને મનાવતા હોય છે અને ખુશી મનાવતા હોય છે. પણ અફસોસ એ છે કે એના 60 વર્ષ, 50 વર્ષ, 40 વર્ષ જિંદગીના હાથમાંથી હાલી ગયા છે, જે પાછા નથી આવવાના. આપણા ચોથા ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ જે હદીસના અંદર ઇરશાદ ફરમાવે છે કે અફસોસ છે ઇન્સાન ઉપર કે ઇન્સાનનો એક દિવસ હાથમાંથી હાલ્યો જાય છે. એક એક પગલું એનું, એક એક કદમ એનું જે છે એ મોત તરફ જાય છે, પણ એનો ખ્યાલ નથી કરતો, એનો ફિક્ર નથી કરતો. તો આપણે વિચાર કરીએ કે આપણે એક એક કદમ, એક એક પગલું, એક એક દિવસ, એક એક વર્ષ આપણા હાથમાંથી નીકળી રહ્યો છે. આપણે આખિરત માટે શું ફિક્ર કર્યા છે? ખુદાવંદ તાલા ફરમાય છે કે તમે તમારી આંખોથી ઇબરત હાસિલ કરો. આપણે આપણી આંખોથી ઇબરત હાસિલ કરે. ખુદાવંદ તાલા ફરમાય છે સીરુ ફિલ અર્દ ફન્ઝુરુ કૈફ કાન આકિબતુલ મુકદ્દિબીન, કે તમે આ દુનિયાના અંદર ફરો. સીરુ ફિલ અર્દ, જુઓ તમે દુનિયા અંદર કે મુકદ્દિબીન માટે કેવો અઝાબ રાખવામાં આવ્યો છે, શું હાલત થઈ ગઈ લોકોની. ઇન્સાન ગૌર ફિક્ર કરે કે ક્યાં હતા અને ક્યાં પોગી ગયા. ખુદાવંદ જે આપણને આંખ દીધો છે એનો ફાયદો પડવો. દોસ્તો, આ ખુદાવંદ જે આપણને અતા કર્યો છે એનો બધો ફાયદો આપણે ઉપાડીએ. ખુદાવંદ પોતે કુરાન મજીદના અંદર ઇરશાદ ફરમાવે છે વલયન્ઝુર ઇન્સાન ઇલા તઆમિહ, કે ઇન્સાન પોતે પોતાના ખાવા તરફ નજર કરે કે શું ખાઈ રહ્યો છે. પોતે જોઈએ કે ઇન્સાન પોતાના પેટના અંદર જે નાખી રહ્યો છે ખાવાની વસ્તુઓ, પીવાની વસ્તુઓ, એ જે પેટના અંદર નાખી રહ્યો છે, શું નાખી રહ્યો છે પોતાના પેટના અંદર? હલાલ નાખી રહ્યો છે યા હરામ નાખી રહ્યો છે? હલાલ અગર નાખી રહ્યો છે તો બરાબર, બેશક સારું છે, પણ અગર હરામ નાખી રહ્યો છે તો એને એ તકલીફ દેશે અને એનો અઝાબ એને ભોગવવું પડશે. તો આપણે ખાવા ઉપર નજર કરે, ખાવા પર ધ્યાન આપે કે આપણે કઈ વસ્તુ ખાઈ રહ્યા છે. તો એના ઉપર એને એ આંખોથી જોવામાં આવે, ઝાહિરી આંખોથી જો યા બાતીની આંખોથી જોઈએ, કે ઝાહિરી આંખોથી આપણે જોઈએ કે ખાવાનું હલાલ છે યા હરામ છે આપણા માટે. આ રિસ્ક જે આપણા માટે આવ્યું છે, આપણે જે કમાવી રહ્યા છે યા આપણને કોઈ લાવીને દીધું છે, તો એ ખાવું આપણા માટે ખુદાવંદ આલમે હલાલ કર્યું છે યા હરામ ખુદાવંદ આપણને કર્યું છે. અગર હલાલ કર્યું છે તો બેશક આપણે ખાઈએ, પણ અગર હરામ કર્યું છે તો એનાથી આપણે બચીએ. તો આપણે નજર જોવું જોઈએ, આપણે નજર કરવું જોઈએ, આપણને જોવું જોઈએ કે આપણે કઈ વસ્તુ ખાઈ રહ્યા છે. ऐसा દોસ્તો, આગળ આપણે જોઈએ કે બયાન કરવામાં આવે છે, ગઈકાલના દર્શના અંદર તમારા સમક્ષ બયાન કરવામાં આવ્યું કે નામહેરમ તરફ નજર ના કરવામાં આવે. નામહેરમ તરફ અગર કોઈ માણસ જોઈ રહ્યો છે
તો એને જે એક નજર જે નામારામ તરફ પડી રહી છે એ શૈતાનના તીર જે છે એ જે ઝહેર ભરેલા તીર છે એ આપણા તરફ શૈતાન ફેંકી રહ્યું છે. વાક્યો આપણને મળે છે બની ઇસરાઈલના જમાનામાં એક આબિદ હતો કે જે નામ હતું આબિદ હતો એનું નામ હતું બરસીસા. એક આબિદ હતો, લગભગ બયાન કરવામાં છે એના માટે કે એ 300 વર્ષ યા 400 વર્ષ એની જિંદગી હતી, પોતે જીવ્યો હતો. અને જે ગામના અંદર લોકો રહેતા હતા જ્યાં એ પેદા થયો વાંથી નીકળી ગયો હતો અને પછી એક ડુંગર તરફ જઈને વહાં પર ઇબાદત ખુદાવંદ આલમ કરી રહ્યો છે. ભાઈ નતીજો શું થયો? નતીજો સાંભળવા જેવું છે કે એનો નતીજો શું થયો, પોતે કેવી રીતે એની બધી ઇબાદતો બરબાદ થઈ ગઈ. બયાન કરવામાં છે કે એ જે બી દુઆ માંગતો હતો ખુદાવંદ આલમ એની દુઆને કબૂલ કરતો હતો. જે બી દુઆ માંગતો હતો ખુદાવંદ આલમ એની દુઆને કબૂલ કરતો હતો. નતીજો એ થયો કે એક વખતે એ ગામના અંદર એ ગામમાં એક બાદશાહ રહેતો હતો. એ બાદશાહની એક દીકરી હતી કે જે નાબીના હતી, જોઈ નહોતી શકી રહી અને ખૂબસૂરત હતી. એ નાબીના છોકરી કે જે જોઈ નહોતી શકતી જવાનીની મંજિલો પસાર કરી રહી હતી. એના ભાઈઓએ પોતાના બાપ એટલે કે બાદશાહથી સવાલ કરે છે, કહે છે કે તમારી દીકરી અને અમારી બહેન જે છે એ જવાન થઈ ગઈ છે, નાબીના છે, તકલીફ થઈ રહી છે. લોકો એ આબિદ પાસે જાય છે, જે આબિદે બરસીસા છે, બરસીસાનું નામ છે, એના પાસે લોકો જાય છે, એના પાસે જઈને દુઆ કરાવે છે અને એ દુઆ કરે છે તો ખુદાવંદ એ દુઆને કબૂલ કરે છે. કેમ ને આપણે આપણી દીકરીને, તમારી દીકરીને, અમારી બહેનને અમે એ આબિદ પાસે લઈ જાય અને આબિદ એના હકમાં દુઆ કરે, ખુદાવંદ એની દુઆને કબૂલ કરે અને શાયદ એને શફા મળી જાય, એને આંખો મળી જાય. તો બાદશાહ કહે છે ઠીક છે, તમે લઈ જાઓ અને આબિદને કહો કે દુઆ કરે. લઈ જવામાં આવ્યું. જ્યારે આબિદ પાસે પહોંચે છે તો આબિદે બરસીસા કે જેના દિલના અંદર અલ્લાહનો ખૌફ હમણાં સુધી મોજૂદ હતો, એને કહેવામાં આવ્યું કે તમે દુઆ કરો. એ આબિદે બરસીસા કહે છે કે નહીં, રાતના વખતે હું એના માટે દુઆ કરીશ. તમે તમારી દીકરીને, તમે તમારી બહેનને અહીંયા મૂકીને જાઓ. રાતનો ટાઈમ જ્યારે મારી ઇબાદતનો ટાઈમ હશે ત્યારે હું દુઆ કરીશ ખુદાવંદ આલમ પાસે અને ખુદાવંદ આલમ જરૂર ઇન્શાઅલ્લાહ મારી દુઆને કબૂલ કરશે અને તમારી દીકરી કાલ સવારના આવીને, તમારી બહેનને કાલ તમારા સવારના આવીને લઈ જાજો. એ આબિદે બરસીસા જેના દિલના અંદર ખૌફ હતો કહે છે કે રાતના વખતે એને એના ભાઈઓએ એમની બહેનને પોતે વહાં મૂકીને રવાના થઈ ગયા, ઘર તરફ રવાના થઈ ગયા. રાતનો વખત થયો. રાતના વખતે આબિદે બરસીસા પોતે દુઆ કરી રહ્યો છે અને જેવી રીતે દુઆ કરી તો ખુદાવંદ દુઆને કબૂલ કરે છે અને એ નાબીના છોકરીની આંખો એને મળી ગઈ અને બીના થઈ ગઈ, જોવા લાગી. જ્યારે જોવા લાગે છે તો એ છોકરી કહે છે કે મને મારા ઘરનો રાસ્તો દેખાડો કે હું મારા ઘરના તરફ રવાના થઈ જાઉં. જ્યારે ઘર તરફ એને રાસ્તો દેખાડવામાં આવ્યો, આબિદ એને દેખાડે છે, આબિદે બરસીસા એને દેખાડે છે. ઘર તરફ જ્યારે રવાના થઈ ગઈ તો એ વખતે શૈતાન આબિદે બરસીસા પાસે આવે છે અને કહે છે કે રાતના વખતે તું જવાન છોકરીને જવા દીધો, અગર એને રસ્તાના અંદર કોઈ જનાવરો ફાડી ખાઈ લે યા ગુંડાઓ એને પકડી લઈ જાય તો તું બાદશાહને જવાબ શું દઈશ? તો આબિદે બરસીસા તરત જ એના પાછળ દોડ્યો. એને દોડીને એના હાથને પકડી લે છે અને હાથને પકડીને એને પોતાના પાછા ઇબાદતખાના તરફ લઈ આવી રહ્યો છે. હમણાં સુધી ખુદાનો ખૌફ હતો, હવે શૈતાને એને બહેકાવ્યું, એના હાથને શૈતાને એને પકડાવ્યું અને લાવીને એને એના ઇબાદતખાનામાં લઈ આવ્યો. ઇબાદતખાનામાં જ્યારે લઈ આવે છે શૈતાન ઓર ગલબો કરે છે, એના સાથે હરામ કામ કરાવે છે અને જ્યારે હરામ કામ એનાથી થઈ જાય છે તો એ વખતે શૈતાન પાછો એના પાસે આવે છે અને કહે છે કે તું આટલું મોટું ખરાબ કામ કર્યો, હરામ કામ કર્યો છે, ઝિના કર્યો છે, કાલે બાદશાહ આ દીકરી પોતાના બાપને બાદશાહને કહે છે તો બાદશાહ તને મારી નાખશે. તો એક કામ કર, તું આને મારી નાખ. તો એ વખતે આબિદે બરસીસા શૈતાનના ફંદામાં આવીને એને મારી નાખે છે અને એને મારીને પોતે પોતાના મુસલ્લાના નીચે કબ્ર ખોદીને વાંચ એને દફન કરી નાખે છે.
વિચાર કરીએ આપણે કે શૈતાન કેવી રીતે આ ઝહેર ભરેલું તીર એના તરફ ફેંક્યો અને એ એના ફંદામાં ફસાઈ ગયો, ના મહેરમનો હાથ પકડી લીધો, એના સાથે ઝિના બી કર્યો, એના સાથે ખરાબ કામ કરે છે અને એને આખિરમાં કતલ કરીને મારીને એને દફન કરી નાખવામાં આવ્યું. જ્યારે દફન એને કરી નાખવામાં આવ્યું તો એ વખતે સવાર જ્યારે થઈ તો એના ભાઈઓ પોતાની બહેનને લેવા માટે પાછા આબિદે બરસીસાના ઇબાદખાના તરફ આવ્યા. આબિદ બરસીસા પોતે ઇબાદ કરી રહ્યો હતો, પણ જે અલ્લાહનો ખૌફ અને પહેલાં ડર જે હતો એ શૈતાનના બહેકાવાના કારણે એ અલ્લાહનો ખૌફ અને ડર નીકળી ગયો કે હરામ કામ કર્યો, ગુનાહ કર્યો છે. તો ઇઝન દોસ્તો, એના ભાઈઓ જ્યારે એની બહેનને લેવા માટે આવ્યા તો આબિદ બરસીસા ખોટું બોલે છે કે તમારી બહેન જે છે એ અહીંયાથી રાતના જ રવાના થઈ ગઈ છે. જ્યારે એના ભાઈઓ પાછા હાલ્યા ગયા પોતાના ઘર તરફ પોતાની દીકરીને જોવા, પોતાની બહેનને જોવા માટે, તો એ વખતે શૈતાન એમના પાસે આવે છે અને કહે છે કે આબિદ બરસીસા ખોટું બોલે છે અને તમારી બહેનને જે છે એ દફન કરવામાં આવી છે ફલા જગ્યા ઉપર. એનો મુસલ્લો કાઢવામાં આવે, એના મુસલ્લાના નીચે કબ્ર છે અને એના અંદર તમારી બહેનને દફન કરવામાં આવ્યું છે અને આ કામ તમારા બહેન સાથે આ આબિદ બરસીસા કર્યું છે. ભાઈઓને યકીન ન થયું, કેમ કે આટલો મોટો આબિદ, એટલો મોટો ઇબાદ કરવા વાળો, ભાઈઓને યકીન ન થયું. જ્યારે એના ભાઈઓ પાછા આવે છે અને જ્યારે મુસલ્લો કાઢવામાં આવે તો હકીકત ખબર પડી કે ખરેખર આ આબિદ બરસીસાએ એના સાથે આ બુરું કામ કર્યું છે અને એને પકડીને બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો. બાદશાહનો હુકમ થયો કે આબિદ બરસીસાને એને ફાંસીના ફંદા ઉપર લટકાવવામાં આવે. જ્યારે આબિદ બરસીસાને ફાંસીના ફંદા ઉપર લટકાવવામાં આવી રહ્યો હતો અને ફાંસીનો ફંદો એના ગળામાં રાખી દેવામાં આવ્યો હતો તો એ વખતે આબિદ બરસીસા પાસે શૈતાન આવે છે. આબિદ બરસીસાએ શૈતાનને કીધું કે તારા કારણે આ બધી મુસીબતો આવી છે મારા ઉપર, તું મને હવે બચાવી લે. આપણે વિચાર કરીએ કે અગર ખુદાવંદ આલમ પાસે માંગ્યો હોત તો શાયદ ખુદાવંદ એને માફ બી કરી દીધો હોત, પણ શૈતાનના ફંદામાં એટલો ફસાઈ ગયો હતો, શૈતાને એવું તીર એના તરફ ફેંક્યો હતો કે શૈતાનના ફંદામાં આખી રીતે ફસાઈ ગયો હતો. તો શૈતાન પોતે એને કહે છે કે હું તને બચાવી શકું છું આ વસ્તુથી, હું તને બચાવી શકું છું આ વસ્તુથી, પણ તું એક કામ કર, તું મારા સામે સજદો કર તો હું તને જરૂર આ વસ્તુથી બચાવી લઈશ. દોસ્તો, શૈતાને જ્યારે આ વાત બોલ્યો તો આબિદ બરસીસા કહે છે કે શૈતાન, હું તારા સામે કેવી રીતે સજદો કરું જ્યારે કે મારા ગળાના અંદર ફાંસીનો ફંદો રાખવામાં આવે છે, હું તને કેવી રીતે સજદો કરી શકું? તો શૈતાન કહે છે કે આબિદ બરસીસા, સજદો ફક્ત જરૂર નથી કે તું તારું માથું જે છે એ જમીન ઉપર રાખ, બલકે સજદો આંખના ઈશારા બી થઈ શકે છે કે તું મને હમણાં આંખના ઈશારાથી સજદો કર, હું તને હમણાં તને આ અઝાબથી, આ મુસીબતથી હું તને બચાવી લઉં છું. આબિદ બરસીસા આખો એના ફંદામાં, શૈતાનના ફંદામાં ફસાઈ ગયો હતો. તરત જ કહે છે ઠીક છે, હું તને હમણાં સજદો કરું છું. આંખના ઈશારાથી નિયત કરે છે કે હું શૈતાનને સજદો કરું છું અને આંખના ઈશારાથી જે રીતે નિયત કર્યો, શૈતાને સજદો કર્યો. એ જ વખતે બાદશાહનો હુકમ આવ્યો કે ફાંસીનો ફંદો ખેંચવામાં આવે. અને જ્યારે ફાંસીનો ફંદો ખેંચવામાં આવ્યો તરત જ એ જેટલી બી ઇબાદત કર્યો હતો એની આકિબત જે છે એ આખી બરબાદ થઈ ગઈ, કેમ કે એ આ દુનિયાથી ઈમાન વગર આ દુનિયાથી ઉઠી ગયો. વિચાર કરીએ આપણે કે શૈતાનને એક સજદો કર્યો, પણ આખરી વખતમાં એ સજદો કર્યો ને આખી ઇબાદત જેટલા બી 300-400 વર્ષ જે ઇબાદત કર્યો હતો એ આખી બરબાદ થઈ ગઈ. અગર સાચા દિલથી ખુદાવંદ આલમ પાસે માફી માંગ્યો હોત, ભલે ફાંસીના ફંદામાં હતો, પણ અગર સાચા દિલથી ખુદાવંદ આલમ પાસે માફી માંગ્યો, શાયદ ખુદાવંદ આલમ એને માફ કરી દીધો હોત. પણ જ્યારે આ દુનિયાથી ઉઠે છે તો બેઈમાન આ દુનિયાથી ઉઠ્યો. 400 વર્ષની ઇબાદત, 300 વર્ષની ઇબાદત આખી બરબાદ થઈ ગઈ અને શૈતાનને સજદો કરીને આ દુનિયાથી જહન્નમ વાસિલ થઈ રહ્યો છે. તો દોસ્તો, કયામતના દિવસે જ્યારે અગર કોઈ શૈતાનને એમ કહેશે કે શૈતાન, હું તારા કહેવાના હિસાબે આ ગુનાહ કર્યો છું, તારા કહેવાના હિસાબે
આ બધા ગુનાહ મેં કર્યા છે, તો શૈતાન એ વખતે કહેશે કે હું પોતે ખુદાવંદ આલમથી ડરું છું, કે મેં તો ફક્ત તમને દાવત આપી હતી, મેં તમારા પાસે જબરદસ્તી નહોતી કરી કે તમે આવો અને ગુનાહ કરો. મેં તો ફક્ત તમને દાવત આપી હતી. તમે શું અલ્લાહથી નહોતા ડરતા? તમે શું કામ અલ્લાહથી નહોતા ડર્યા? દોસ્તો, આપણે વિચાર કરીએ કે આટલો મોટો આબિદ બરસીસા જે આટલી મોટી ઇબાદત કર્યો અને એક નજર ના મહેરમ તરફ કરે છે, એને આખો શૈતાન એને એવી રીતે ફંદામાં લઈ લીધો કે એને આ દુનિયાથી બે ઈમાન ઉઠાવી દીધો. અને શૈતાનનો જે સૌથી મોટો હથિયાર અને સૌથી મોટો જે હમલો હોય છે શૈતાનનો, એ હમલો શૈતાનનો આપણા આખરી વખતે હોય છે, આખરી સમય હોય છે. તેના માટે જરૂરી છે આપણે કે આ દુનિયા અંદર આપણે સારા કામ કરીએ અને ખુદાવંદ આલમ પાસે આપણે એ બી દુઆ કરવી જોઈએ કે ખુદાયા તું મરતા વખતે અમોને આ દુનિયાથી જ્યારે અમારો આખરી વખત હોય તો અમોને આ દુનિયાથી ઈમાન સાથે આ દુનિયાથી ઉઠાડશે. તો શૈતાન આવીને આપણને આખરી વખતે બી ઘેરી લે છે. ऐसा દોસ્તો, આપણે કેટલાક એવા દાખલા મળે છે કે આખરી વખત બી ખુદાવંદ આલમ કેવી રીતે ગુનાહોને માફ કરી રહ્યો છે અને ખુદાવંદ આલમ કેવી રીતે આપણને બક્ષી આપી રહ્યો છે. બહેતરીન કોઈ દિવસ બી ખુદાવંદ આલમની રહેમતથી નાઉમીદ ના થવું જોઈએ આપણને, કેમ કે ખુદાવંદ આલમ પોતે ફરમાવે છે, યા ઇબાદિયલ્લઝીના અસરફુ લા તक़નતુ મિન રહમતિલ્લાહ ઇન્નલ્લાહ યગફિરુ ઝુનૂબ જમીઆ. એ મારા બંદાઓ કે જેનાથી ગુનાહ થઈ ગયા છે, અલ્લાહની રહેમતથી નાઉમીદ ના થાજો. ઇન્નલ્લાહ યગફિરુ ઝુનૂબ જમીઆ, કે બેશક ખુદાવંદ આલમ તમારા બધા ગુનાહોને માફ કરી દેશે. તો આપણને દાખલો સારામાં સારો મળે છે કે એ દાખલો એ છે કે આપણે દાખલો જોઈ કરબલાના વાક્યના અંદર કે જનાબે હુર અલૈહિસ્સલાતુ વસ્સલામ, જનાબે હુરને આપણે જોઈએ કે જનાબે હુર જે હતા એ પહેલા કેના લશ્કરના અંદર હતા? જનાબે હુર પહેલા યઝીદના લશ્કરના અંદર હતા, યઝીદના લશ્કરના કમાન્ડર હતા. અને જનાબે હુરને તૌફીક મળી, તો એવી તૌફીક મળી કે આવીને ઇમામ હુસૈનના કદમો ઉપર આવીને પોતાની જાનને કુરબાન કરી આપે છે. રિવાયતના અંદર મળે છે, ઉલમાઓ જ્યારે બયાન કરે છે કે શું કામ જનાબે હુરને આ તૌફીક મળી, બે કારણો ઉલમાઓ ખાસ કરીને બયાન કરે છે. ઘણા બધા કારણો બયાન કરવામાં આવે છે, બે કારણ ખાસ કરીને આ વસ્તુ બયાન કરવામાં આવે છે કે જનાબે હુરને આ કારણે તૌફીક મળી. પહેલું કારણ એ છે કે જનાબે હુર જે છે એ પોતે ઇમામ હુસૈનના પાછળ નમાઝ પડ્યા અને પોતાના લશ્કરવાળાને કીધું કે તમે ઇમામ હુસૈનના પાછળ નમાઝ પઢો. જ્યારે ઇમામ હુસૈનના રાસ્તાને રોકવા માટે જનાબે હુર આવી ગયા અને ઇમામ હુસૈન સાથે મુલાકાત થઈ જનાબે હુરની, તો ઝોહરનો વખત જ્યારે થયો તે ઇમામ હુસૈન ફરમાવે છે, હુરને કહે છે કે હુર તમે તમારા લશ્કરને લઈને જાઓ, નમાઝ પઢો, હું મારા લશ્કરને મારા સાથીઓ સાથે હું નમાઝને અદા કરું, નમાઝનો ટાઈમ થઈ ગયો છે. તો એ વખતે જનાબે હુર કહે છે પોતાના લશ્કરવાળાઓને કે જ્યાં જનાબ ફાતિમા ઝહરાનો દીકરો નમાઝ પઢાવતો હોય, જાઓ એના પાછળ નમાઝ પઢો. આજે હું નમાઝ નહીં પઢાવીશ, બલકે જનાબ ફાતિમા ઝહરાના દીકરાના પાછળ નમાઝ પઢવામાં આવે. હું પોતે જનાબ ફાતિમા ઝહરાના દીકરાના પાછળ નમાઝ પઢું છું, તમે બધા લશ્કરવાળા જનાબ ફાતિમા ઝહરાના દીકરા ઇમામ હુસૈનના પાછળ નમાઝ પઢો. તો બધાએ ઇમામ હુસૈનના પાછળ નમાઝ પઢ્યા. અને બીજી વખતે જ્યારે ઇમામ હુસૈન નમાઝ પઢીને ઘોડા ઉપર સવાર થઈ ગયા હતા અને જઈ રહ્યા હતા ઇમામ હુસૈન કૂફા તરફ, તો જનાબે હુર જે છે એ આવીને ઇમામ હુસૈનના ઘોડાની લગામને પકડી લે છે અને કહે છે કે હું તમને આગળ વધવા નહીં દઈશ, હું તમને કૂફા તરફ જવા માટે નહીં દઈશ. એ વખતે ઇમામ હુસૈન ફરમાવે છે કે હુર તમારી માં તમારા ગમમાં રોવે, તમારી માં તમારા ગમમાં રોવે. તો એ વખતે જનાબે હુર કહે છે કે એ હુસૈન, અગર તમારી માં ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ના હોત તો હું બી તમારા માટે આવા શબ્દો બોલ્યો હોત, પણ હું તમારી માની બહુ જ ઇજ્જત કરું છું, એના માટે હું તમને આવા શબ્દો નથી બોલી શકતો. તો વિચાર કરે, ઉલમાઓ બયાન કરે છે, ખાસ આ બે કારણો હતા કે જેના કારણે જનાબે હુરને તૌફીક મળી. જનાબે હુર ઇમામ હુસૈનની ઇજ્જત કર્યા અને એમના પાછળ નમાઝ પડ્યા, તમામ લશ્કરવાળા એમના પાછળ નમાઝ પડે છે. બીજું જનાબે હુર જનાબ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની ઇજ્જત કરે છે અને એમને ખરાબ શબ્દોથી યાદ નથી કરતા. એના કારણે શબે આશૂરના જનાબે હુરને આ તૌફીક મળી અને સુબહ આશૂરના જનાબે હુર જે છે તૌફીક મળી એનો ફાયદો ઉપાડીને
ઇમામ હુસૈનના લશ્કર તરફ જનાબે હુર આવે છે અને પોતાની કુરબાની અતા કરે છે. અઝીઝ દોસ્તો, આપણે જોયા કે ખુદાવંદ આલમ કેવી રીતે જનાબે હુરને તૌફીક આપી, એવી રીતે જ ખુદાવંદ આલમ બધાને તૌફીક આપે છે. પણ તૌફીક હાસિલ કરવું યા ન હાસિલ કરવું એ આપણા હાથમાં છે. ઘણા લોકો તૌફીક હાસિલ કરીને સીધા રસ્તા ઉપર આવી ગયા અને ઘણા લોકો તૌફીકને ઠુકરાવીને ગલત રસ્તા ઉપર બાકી રહ્યા. આપણે બી ખુદાવંદ આલમ પાસે હંમેશા સારા કામ કરવા માટે ખુદાવંદ આલમની તૌફીક ખુદાવંદ આલમથી તૌફીક માંગવી જોઈએ સારા કામની, અને ખુદાવંદ આલમથી ગુનાહોથી બચવાની તૌફીક આપણે ખુદાવંદ આલમ પાસે માંગવી જોઈએ. આપણે ખુદાવંદ આલમ પાસે દુઆ કરીએ કે પરવરદિગારા, તને ચારદા માસૂમ સલાતો વસલામનું વાસ્તુ આપે છે, અમોને સારામાં સારા અને નેક કામ કરવાની અમોને તૌફીક અતા ફરમા, અમોને ગુનાહોથી બચવાની તૌફીક અતા ફરમા. અમારા ઇમામ અઝમાન સલાતો વસલામનો ઝુહુરમાં જલ્દી ફરમા. અમારા ઇમામને અમાથી રાજી અને ખુશનુદ ફરમા. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.